અમદાવાદમાં પાળિયાદની ખુશ્બુ હોસ્પિટલ પર ગંભીર આરોપ લાગ્યા છે। મહિલાની ડિલિવરી સમયે ડોક્ટરે બેદરકારી દાખવી હોવાનો આરોપ છે। ડિલિવરી સમયે બાળકના હાથમાં ફ્રેક્ચર થયાનો પરિવારનો આક્ષેપ। હોસ્પિટલે ફ્રેક્ચરની જાણ ન કરી હોવાનો પરિવારે આરોપ લગાવ્યો। પરિવારના આરોપ પર ડોક્ટરે સ્પષ્ટતા આપી છે। બાળક ઊંધું થયાની જાણ પરિવારને કરી હતી તેવું ડોક્ટરે કહ્યું। દબાણ આવી જતા બાળકના હાથમાં ફ્રેક્ચર થયું તેવું પણ ડોક્ટરે કહ્યું। ફ્રેક્ચરને લઈ બાળકના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી। ડોક્ટર અથવા નર્સે ના કોઈ ધ્યાન ન આપી તો એના લીધે બાળકનો હાથ ભાંગી ગયો। એ પણ એમને ના નથી સ્વીકાર્યું કે બાળકનો હાથ ભાંગી ગયો હશે। એ તો એમને ખાલી એટલું કીધું કે પાસે તે અંકુર હોસ્પિટલ છે કે ના તમે કે બાળકને દેખાડો કે શ્વાસ લેવામાં થોડીક તકલીફ છે। એમને એવું તો કીધું જ નથી કે હાથના બે ટુકડા થઈ ગયા છે। એ તમે ના ગયા પછી બીજા દિવસે અમને ખબર પડી અંકુર હોસ્પિટલમાંથી કીધું કે આખી રાત કે બાળકે હાથ હલાવ્યો નથી કે તો કે તમે આને પડખે એક્સરે કરાવો। એક્સરે કરાવ્યા બાદ અમને ખબર પડી કે આ બાળકનો હાથ બે ટુકડા થઈ ગયેલા છે। આના લીધે અમે ડોક્ટર પાસે ગયા હતા તો ડોક્ટરે એમ કીધું કે આમાં અમારી કોઈ પણ ભૂલ જ નથી, એક્સેપ્ટ જરા પણ એક્સેપ્ટ કરવા તૈયાર જ નથી। નોર્મલ ડિલિવરીમાં કોઈ પણ નોર્મલ ડિલિવરી હોય તો ઘણી વખત બાળક દબાણમાં આવી જતું હોય તો હાથમાં ક્રેક અથવા તો બોન ફ્રેક્ચર કે એવું થઈ શકે। એક બહુ કોમ્પ્લિકેશન છે। ઘણી વખત પેશન્ટ કોન્ટ્રાક્શન લેતું હોય, દુખાવો જોર કરતું હોય, માથું આવી ગયું હોય, પેશન્ટ જોર ન કરી શકતો હોય, તમારે બાળકને ખેંચીને કાઢવું પડે તો ઘણી વખત એવું દબાણમાં હડકું આવી જાય તો એના લીધે ક્રેક અથવા તો ફ્રેક્ચર થઈ શકે। એ બીજે દિવસે અમને તરત જાણ થઈ ગઈ। અમે બાળકોના ડૉક્ટરને પણ ઇન્ફોર્મ કરી દીધેલું। બાળકોના ડૉક્ટરે બીજે દિવસે એક્સરે કરાવીને ઓર્થોપેડિક સર્જન હોય એમની પાસે પણ એમની ટ્રીટમેન્ટ કરાવી દીધેલી છે। બચ્ચાને પણ અત્યારે એકદમ એ સારું જ છે। મેં આજે જ ઓર્થોપેડિક સર્જન જે છે જ્યાંથી એમને ટ્રીટમેન્ટ લીધેલી છે એ ડૉક્ટર જોડે વાત પણ કરી, પીડિયાટ્રિશિયન પણ જોડે વાત કરી, પણ એ લોકોનો અત્યારે એક જ ધ્યેય છે કે બસ અમને આનું કમ્પેન્સેશન આપો।